આપણા શરીરનું અતિ મહત્વનું અંગ એટલે આપણું હૃદય. અને હૃદય જેટલું જ મહત્વનું બીજું અંગ છે એ આપણા બોન્સ, આપણા હાડકાની રચના. શરીરમાં કોઈ સમયે દુખાવાનો અનુભવ થાય, કયો દુખાવો સામાન્ય છે અને કયા સમયે ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે, આ વિશેની માહિતી આજે આપને આપીશું. આપણી સાથે વાત કરશે MS ઓર્થોપેડિક ડોક્ટર ઋષિ સોલંકી, ભુજના જાણીતા ઓર્થોપેડિક સર્જન. સર, માનવ શરીર ઈશ્વરની એક અદ્ભુત રચના છે. ઘણી વખત કોઈ સમયે શરીરના કોઈ ભાગમાં દુખાવો થાય, સામાન્ય છે ગણીને આપણે ઘરેલું ઉપચાર કરીએ અને ટેમ્પરરી રાહત મળી જાય. આ વસ્તુ એટલે અત્યારે વિચારવા માટે જરૂરી છે કે નાના બાળકોથી લઈને વયસ્ક સુધી એક દુખાવો સામાન્ય છે, કમરનો દુખાવો. કમરમાં દુખે છે, થોડી વાર રાહત માટે બેસી જઈએ, થોડી ઘરેલું ઉપચાર કરીએ અને સરખો થઈ જાય. તો ચિંતાનો વિષય એટલે થાય કે બાળકોમાં કમરનો દુખાવો મોટી ઉંમરે સમજીએ કે થોડા હાડકા ઘસાય કે એવી કોઈ પરિસ્થિતિ હોય, વજન ઉચક્યું હોય કે થઈ જાય, પણ નાના બાળકોમાં, અમુક પર્ટિક્યુલર એજ ગ્રુપમાં, યંગસ્ટરમાં અને વયસ્કોમાં આ દુખાવો કઈ રીતે થાય છે, શું કારણ હોઈ શકે અને ક્યારેય અલાર્મિંગ છે, ધ્યાન આપવું જરૂરી છે એવું લાગે તો એ પરિસ્થિતિ થોડી સમજાવશો? તન્વીબેન, આ ટોપિક ખરેખર ખૂબ જ અગત્યનો ટોપિક છે, કારણ કે હું તમને ડેટા પ્રમાણે વાત કરું તો WHO પ્રમાણે લો બેક પેઇન એટલે કમરનો દુખાવો એ સેકન્ડ મોસ્ટ કોમન ડિઝીઝ ફોર ડિસેબિલિટી ઇન ધ વર્લ્ડ. એટલે માણસને વિકલાંગ અથવા તો પ્રોપર રીતે વર્ક ના કરી શકે એના બીજું સૌથી મુખ્ય અને અગત્યનું કારણ છે. હવે તમે ઉંમરની મર્યાદા કીધી કે કમરનો દુખાવો નાની ઉંમરથી લઈ યંગ પેશન્ટ અને એલ્ડરલી એજ બધામાં આપણને જોવા મળે છે. અને હવે જેમ રોજબરોજની જિંદગીની અંદર આધુનિકતા આવી ગઈ એમ યંગ એજની અંદર કમરનો દુખાવો બહુ જ કોમન જોવા મળે છે. તો એના કયા કયા કારણ હોઈ શકે, તો આપણે એના વિશે જરા ચર્ચા કરીએ. પણ નાની ઉંમરમાં જે એડોલસન્ટ એજ ગ્રુપ કહેવાય, એટલે 10થી લઈને 16 વર્ષનો ગાળો કહેવાય, કે જે દરમિયાન બાળક ખૂબ જ એક્ટિવ હોય બધી જ વસ્તુમાં, કો કરિક્યુલર એક્ટિવિટી, ઘણી બધી સ્કૂલોની અંદર સ્પોર્ટ્સ એક્ટિવિટી થતી હોય, એ દરમિયાન ઘણી વખત બાળક આવીને તમને કમ્પ્લેન કરે કે મને કમરનો દુખાવો સખત થાય છે, ઘણા ટાઈમથી કમરનો દુખાવો રહે છે, હું પર્ટિક્યુલર હેવી એક્સરસાઇઝ કરું અથવા પર્ટિક્યુલર સ્પોર્ટ્સ રમું મને કમરનો દુખાવો મને વધારે થાય છે. હવે એનું વન ઓફ ધ મોસ્ટ કોમન રીઝન અમને જે જોવા મળે છે એ નાની ઉંમરે સ્પોર્ટ્સને રિલેટેડ અથવા કોઈ એક્સરસાઇઝના રિલેટેડ, કોઈ ઝરક લાગવાને કારણે અથવા પડી જવાને કારણે કમરમાં જે સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હોય, જેને લાઇસિસ કહેવાય મારી ભાષામાં, સ્પોન્ડાઇલોલાઇસિસ, જે યંગ એજની અંદર કોમન જોવા મળે છે. એને કારણે બાળકોને લાંબા ટાઈમ સુધી કમરનો દુખાવો પર્ટિક્યુલર એક્ટિવિટીમાં વધારે જોવા મળે છે. હવે આ પ્રકારનો બેક પેઇન ખાસ કરીને જે લોકો રમતગમતમાં એક્ટિવ છોકરાઓ હોય ને એમાં વધારે જોવા મળે છે. પણ એનાથી વધારે એલાર્મિંગ વસ્તુ જે પર્ટિક્યુલર યંગ એજ છે, જે 20s, 30s ને 40s ની અંદર, જે લોકો સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા નથી છતાં પણ કમરનો દુખાવો છે, એ અત્યારના સમાજમાં ને અત્યારના સમયગાળામાં સૌથી વધારે એલાર્મિંગ વસ્તુ છે. એનું વન ઓફ ધ રીઝન ઇઝ એ આપણી રહેણીકરણી અને આપણી જે રૂટીન લાઈફસ્ટાઈલ છે, એ આપણે જે આપણા વડવાઓ જે કહેવાય, બાપ દાદાઓ કહેવાય, એનાથી આપણી લાઈફસ્ટાઈલ નો ડાઉટ આપણે આધુનિકતા તરફ ગયા જ છીએ. એને કારણે ઘણા ફાયદા થયા, પણ એક સૌથી મોટું નુકસાન થયું કે આપણે આપણી કમરની હેલ્થ ધીમે ધીમે કરતા ઓછી કરતા જઈએ છીએ. કમર પ્રત્યે, હેલ્થ પ્રત્યે આપણી અવેરનેસ ઓછી થતી જાય છે. હવે હું તમને સીધી સામાન્ય ભાષામાં સમજાવું કે આપણી કમર, આ જે સ્પાઇન છે, એ સ્પાઇન એક કેબલ બ્રિજ જેવો છે. કેબલ બ્રિજ એટલે તમે જોયો હશે કે સેન્ટરની અંદર કોલમ હોય અને બંને બાજુ કેબલ તણાયેલા હોય. હવે એ જે કેબલ છે એ આપણા એબ્ડોમિનલ મસલ, જે ફ્રન્ટની બાજુ એટલે પેટના સ્નાયુ, અને બેક મસલ, જે પાછળ કમરના સ્નાયુ, બરાબર. હવે જ્યાં સુધી ટેન્શનમાં હશે ત્યાં સુધી વચ્ચેનો જે સ્તંભ છે, પિલર છે, એના ઉપર લોડ ઓછો આવશે, બરાબર. હવે ધીમે ધીમે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થતી જાય. ઘણી વખત આપણો પ્રોફેશન એવો છે જેમાં લાંબો સમય બેસી રહેવું પડે. આપણે ડેટા ઓપરેટર હોઈએ, કોમ્પ્યુટર ઓપરેટર હોઈએ, એન્જિનિયર હોઈએ, અથવા તો ઓફિસ જોબ હોય, બેંકની જોબ છે, ઇવન ડોક્ટરોમાં ડેન્ટિસ્ટ છે, જેને લાંબા સમય સુધી બેસી રહેવું પડે, જેમાં બેક અને એબ્ડોમેનના સ્નાયુ પર સ્ટ્રેસ ઓછો પડે છે.
ધીમે ધીમે સમય સાથે શું થાય કે સ્નાયુનું ટેન્શન, ઇનબિલ્ટ ટેન્શન જે કહેવાય, હા. ટોન જે કહેવાય, એ ટોન સમય સાથે ઓછું થતું જાય છે. એને કારણે શું થાય કે આ કેબલ લૂઝ થાય એટલે બધો લોડ સ્પાઇન પર પડે. એ સ્પાઇનને કારણે પછી જુદી જુદી જાતની મણકાઓની, ગાદીની અને નસની બીમારીઓ યંગ એજની અંદર જોવા મળે. બીજું કોમન વસ્તુ, ઓવર એક્ટિવિટી ઓફ ધીસ મસલ. જે ઘણા જીમ ફ્રીક લોકો છે, જે તમને ખબર હશે કે ઘણા યંગસ્ટરને અંદર એવું જુનૂન છે કે નહીં ભાઈ આપણે કાં તો દેખાદેખીમાં અથવા તો કાં તો મોટિવેશનને લઈને કે આપણે બોડી બિલ્ડઅપ કરવી જ છે, પણ એ લોકોને પ્રોપર એનાટોમી ખબર ના હોય અને ઇવન જીમ ટ્રેનર્સની અંદર પણ અવેરનેસ ઓછી હોય અને એક અચાનક વેઇટ લિફ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દે, બરાબર, બેકની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દે, ઇવન એબ્ડોમિનલ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દે, તો એને કારણે શું થાય કે સડન તમે ક્યારેય મસલ ટ્રેન ના થયો હોય અને એના ઉપર સડન લોડ આપો એટલે ઓબ્વિયસલી કે એને ઇન્જરી થવાની. તો આ જે વેર એન્ડ ટેર છે એ ઘણા બધા રીઝનમાં આ ઓવર એક્ટિવિટી ને ઓવર યુઝને કારણે પણ થતા હોય છે. પણ સૌથી કોમન વસ્તુ જે સમાજ માટે અત્યારે હાનિકારક છે, અંડર યુઝ ઓફ યોર મસલ્સ. એને કારણે તમે કીધું ને કે નાની ઉંમરમાં લોકો પટ્ટા પહેરીને ફરતા હોય છે, એનું એક રીઝન આ છે કે ભાઈ આપણી એક્ટિવિટી ઓછી થઈ ગઈ અને મણકાની અંદર લોડિંગ વધી ગયું અને લીધે જે ગાદીના ઘસારાનો પ્રોબ્લેમ સાદી ભાષામાં કહેવાય ને એ વધતો ગયો છે. અને એલ્ડરલી એજની અંદર તો કોમન રીઝન છે કે આપણા ફિમેલ હોય તો ઓસ્ટિયોપોરોસિસ છે કે ભાઈ હોર્મોનલ ચેન્જીસને કારણે તમારા શરીરમાં વિટામિન D3 કેલ્શિયમની ઉણપ થાય, એને કારણે શું થાય મણકા કુદરતી રીતે ઉંમર પ્રમાણે નબળા થાય અને નબળા મણકા ઉપર જ્યારે લોડિંગ થાય અને કસ્ટમ વર્ક કહેવાય ને કે ભાઈ જરૂર રોજનું જે કામ છે એના કરતા જ્યારે કામ તમારું વધી જાય એ ડ્યુરેશનમાં તમને પેઇન થાય. એટલે એલ્ડરલી એજની અંદર ન્યુટ્રિશન ડેફિસિટ એ વન ઓફ ધ મોસ્ટ કોમન રીઝન છે. સાહેબ, હમણાં જ જેમ આપણે અગાઉ વાત કરી ગાદીની તકલીફ, સાયટિકા, આ શબ્દ બહુ સાંભળ્યો હશે આપણે, તો કેવા પ્રકારનો દુખાવો છે એ આ ગાદી ખસી જવાને કારણે છે, સામાન્ય દુખાવો છે કે સાયટિકાનો દુખાવો? તો આ વસ્તુ થોડી ક્લિયર કરશો કે સમજવામાં સરળ રહે અને કયા સમયે ડોક્ટરની સલાહ લેવી, તેમને મળવું એ જરૂરી ગણી શકાય એમ? આ પ્રશ્ન ઘણા બધા દર્દીઓને સતાવતો હશે અને ખરેખર સાયટિકા શબ્દ સાંભળીને ઘણા બધા દર્દીઓમાં એટલો બધો ડર અને ભય અત્યારે જોવા મળે છે, કારણ કે સાયટિકા શાને કારણે થાય છે એ સમજણ કરતા દર્દીઓને ખબર પડે કે જ્યારે એમને સાયટિકા છે કે ડિસ્ક પ્રોલેપ્સ છે, 50% પેશન્ટ તો સાયકોલોજીકલી જ એકદમ ગભરાઈ જાય છે કે ભાઈ હવે મારું શું થશે, મને ગાદીનો દુખાવો છે. એટલે અત્યારે અવેરનેસનો પ્રશ્ન બહુ અમને જોવા મળે છે. ઇવન લિટરેટ પર્સનની અંદર પણ જાણકારીનો અભાવ જોવા મળે છે. ખરેખર આ સાયટિકા છે શું? સીધી સાદી ભાષામાં સમજાવીએ તો સાયટિકા એટલે હવે આપણે જે કમરની અંદર છે ને 5 મણકા હોય, L1 to લઈને L5, દરેક મણકાની વચ્ચે આવી રીતે ગાદી હોય, જે સ્પોન્જી મટીરિયલ તમને દેખાય છે ને એ જે ગાદી હોય, જેમાં 80 to 90% વોટર કન્ટેન્ટ હોય, પાણીથી ભરેલું હોય. જેમ જેમ આપણી એજ પ્રોગ્રેસ થાય એટલે જેમ જેમ ઉંમર વધે એમ પાણીનો જે કન્ટેન્ટ છે ગાદીમાંથી ઓછું થાય, બરાબર. હવે ઘણી વખત જર્કી મોશનને કારણે, કોઈ વજન ઉચકવાને કારણે અથવા તો કોઈ ઝટકો લાગવાને કારણે આ જે ગાદી છે એ ફાટે અને ગાદીની પાછળ આ યલો કલરનું સ્ટ્રક્ચર તમે જે જોઈ રહ્યા છો ને એ નર્વ રૂટ્સ કહેવાય, એટલે નર્વ ચેતા કહેવાય, કે જે એક બાજુની આ બધી ચેતાઓ રાઈટ લેગમાં, બીજી લેફ્ટ લેગમાં જાય. દરેક ચેતાનું પર્ટિક્યુલર બોડીની અંદર ફંક્શન હોય. એટલે પહેલા બીજા મણકાની પાછળથી જે ચેતા નીકળે એ તમારા થાપામાં જાય, એવી જ રીતે બીજા નંબરની ચેતા સાથળ ઉપર જાય, ત્રીજાની ઘૂંટણમાં, ચોથાની પગમાં અને પાંચમાની પંજામાં. એવી રીતે પર્ટિક્યુલર દરેક ચેતાનું આપણા શરીરમાં ફિક્સ ફંક્શન હોય. હવે જે બે મણકા વચ્ચેની ગાદી ફાટી અને નસ જે પાછળની ચેતા છે એ તરફ ખસકી ત્યારે એ જે નર્વ ઉપર કમ્પ્રેશન આપે, દબાણ આપે, આજે દેખાય છે ને નર્વ ઉપર દબાણ આપે, એને કારણે એ ચેતા ઉપર સોજો આવે, એને સાયટિકા કહેવાય. હવે સાયટિકાની અંદર દર્દીને શું લક્ષણો જોવા મળે કે કમરનો દુખાવો તો હોય જ, પણ એ જે નર્વ જેના ઉપર કમ્પ્રેશન આવ્યું એ પગમાં જે જગ્યાએ જતી હોય ત્યાં આગળ દબાણને કારણે જે સોજો આવે એ સોજો દુખાવો કરે, ખાલી ચડે, ઝણઝણાટી થાય. અને પર્ટિક્યુલર સાયટિકાના ચિહ્નોમાં એવું હોય કે દર્દી જ્યારે બેસે કે સૂવે ત્યારે એને પગનો દુખાવો ના હોય, પણ જેવો ઊભો થાય કે અથવા થોડું ચાલે ત્યારે પગમાં ભારેપણું અનુભવાય,
ખાલી ચડે, ઝણઝણી થાય અને પગની અંદર દુખાવો ચાલુ થઈ જાય એટલે દર્દીને બેસવું જ પડે. આ ટિપિકલ સાયટિકાના સિમ્પટમ. સાયટિકાની અંદર જો અચાનક ગાદી ખસી હોય તો શરૂઆતના 1-2 દિવસ દરમિયાન દર્દીનો દુખાવો ઘણો બધો વધારે હોય કે દર્દી બેસી પણ ના શકે, સૂઈ પણ ના શકે. પણ સમય સાથે જેમ જેમ સોજો ઓછો થાય એમ દુખાવામાં આરામ થતો જાય. પણ સાયટિકાના 2 ચિહ્નો અગત્યના છે: કમરના દુખાવાના સાથે પગનો દુખાવો, ખાલી ચડવી, ઝણઝણાટી થવી. આ સાયટિકાના નોર્મલ સિમ્પટમ્સ છે. હવે તમે છેલ્લો ક્વેશ્ચન એ પૂછ્યો કે ક્યારે ડોક્ટરની સલાહ લેવી. હવે જે ગાદી ખસે અને નસ પર દબાણ કરે એવા પ્રકારના દર્દીઓમાં 100માંથી 90 to 95% એટલે 10-9 દર્દીઓને આ સોજો સમય સાથે 3 થી 6 મહિનાની અંદર ઓછો થઈ જાય. એ દરમિયાન યોગ્ય ડોક્ટરની સલાહ પ્રમાણે દવાઓ, અમુક ફિઝિયોથેરાપી કરવી જોઈએ કે જેથી જે વોટર કન્ટેન્ટ વાળી ગાદી ખસી છે સમય સાથે સુકાય એટલે નસની ઓટોમેટિક જગ્યા થઈ જાય અને દર્દીના પગનો દુખાવો ઓછો થઈ જાય. પણ એમાં સાયટિકામાં ઘણા રેડ ફ્લેગ્સ છે કે જ્યારે ગાદી ખસીને નસ પર એટલું બધું પ્રમાણમાં દબાણ કરે કે જે જગ્યાએ પગમાં નસ જતી હોય એ પોર્શન તમારું ફંક્શન ના કરે. સપોઝ કે પગના ઘૂંટણની અંદર, પંજાની અંદર, આંગળીઓની અંદર તમને અશક્તિ લાગે એટલે પગની મૂવમેન્ટ ઓછી થઈ જાય, પગ સાવ ખેરો થઈ જાય. એ કેસની અંદર બીજું કે તમારા યુરિન અને ટોયલેટ એટલે પેશાબ અને સંડાસને કંટ્રોલ કરવાની જે તાકાત છે એ જતી રહે. બરાબર, એટલે તમને યુરિન લાગે અથવા ટોયલેટ જવાનું ખબર પડે પણ તમે એને રોકી ના શકો, એ એક રેડ ફ્લેગ છે. આ કન્ડિશન જો તમને જો અનુભવાય ને તો તાત્કાલિક એ જ ઘડીએ ડોક્ટરનો સંપર્ક કરવો. આ એક ઇમરજન્સી કહેવાય. એ કન્ડિશનમાં તમારે ઓપરેટિવ મેનેજમેન્ટ વિશે વિચારવું પડે. બાકી 90% કેસમાં સાયટિકા માત્ર પ્રોપર દવાઓ અને ડોક્ટરના કન્સલ્ટેશન પ્રમાણે અમુક એક્સરસાઇઝથી 10-9 જણાને સારું થઈ જાય. એટલે આમાં ગભરાવા જેવી કોઈ જરૂર જ નથી. એવું નથી કે સાયટિકા છે તમને જિંદગીભર રહેશે. બીજું એવું પણ નથી કે સાયટિકા છે એટલે તમારે કન્ટિન્યુ સૂતા જ રહેવાનું, આરામ જ કરવાનું. એ મિથ પણ બહુ ખરાબ છે કે અત્યારે તમે જોતા હશો ઘણા લોકો પટ્ટો પહેરીને ફરતા હોય, કોઈ પણ બીજાને પૂછે કે પટ્ટો પહેર્યો છે, મને સાયટિકા છે, ડોક્ટરે મને 3 મહિના આરામ કરવાની સલાહ આપી છે. આ એક મિથ છે, ખોટી વસ્તુ છે. સાયટિકા વાળા દર્દીઓને આરામ કરવાની જરૂર નથી હોતી. હા, નો ડાઉટ શરૂઆતના 2-4 દિવસમાં દુખાવો વધારે હોય ત્યારે દર્દી આરામ કરે, પછી જેમ જેમ પેઇન ઓછું થાય એમ ધીમે ધીમે એનું રૂટીન બધું જ વર્ક કરી શકે. ખાલી 2 કે 3 વસ્તુને અમે અવોઇડ કરવાનું કહેતા હોઈએ કે આગળ નમીને વર્ક નહીં કરવાનું, ઉઠક બેઠક વધારે નહીં કરવાની અને વજન નહીં ઉચકવાનું. બસ આ 3 વસ્તુનું અવોઇડ કરવાની હોય. અધરવાઇઝ રૂટીન પેશન્ટ બધું જ કામ કરી શકે જે પહેલા કરતું હતું. સર, આ સમયે એક પ્રશ્ન થાય કે આવા કમરના દુખાવા કે સાયટિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય, કેવા પ્રકારનું ધ્યાન રાખવું રોજિંદી દિનચર્યામાં? કેવો આહાર લેવો, પોષણયુક્ત આહાર, કે કારણ કે એ પણ ઘણી અસર થાય છે શરીરમાં, એના કાર્યોમાં. તો એના ઉપર થોડું માર્ગદર્શન આપશો કે કઈ રીતે ધ્યાન રાખી શકીએ અને આવી પરિસ્થિતિને નિવારી શકીએ? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એક્ઝેક્ટલી. કે જો તમે અમુક પરિસ્થિતિને થતા બચાવી શકો એનાથી વધારે સારી વસ્તુ કઈ જ નથી. એટલે મેં પહેલા પણ કીધું કે એનું કારણ શું, કે ધીમે ધીમે આપણા જો મસલ વીક થવા માંડે, સ્નાયુઓ વીક થવા માંડે તો એને કારણે શું થાય કે તમારા જે ગાદી છે એનો ઘસારો ઝડપથી થાય. એટલે જે અત્યારે અમે પેશન્ટમાં જોવા મળીએ કે જોવા મળે છે અત્યારે કે જે ઘસારો અમને 60 કે 70 વર્ષની એજમાં અમે પેશન્ટમાં જોઈએ છે ને, સેમ વસ્તુ અત્યારે અમે 30 ને 40 વર્ષની એજમાં જોઈએ. એનું રીઝન છે કે એક્સરસાઇઝ લેકિંગ છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પ્રિવેન્ટિવ મેઝર્સ શું? તો જનરલ કન્ડિશનિંગ એક્સરસાઇઝ, વોકિંગ, જોગિંગ, સાયકલિંગ, ધીસ આર કોલ્ડ જનરલ કન્ડિશનિંગ એક્સરસાઇઝ. કે સલાહ અમે નોર્મલી પેશન્ટને આપતા હોય કે મિનિમમ તમે ટાર્ગેટ રાખો કે રોજના 4 કિલોમીટર વોક કરશો અથવા 10,000 ડગલા, 8,000 ડગલા, ડિપેન્ડિંગ ઓન પેશન્ટ કન્ડિશન. દર્દી ચાલી શકે છે તો બસ આટલું કરશે ને, કે સિમ્પલ જોગિંગ છે, સાયકલિંગ છે, આટલું કરશે ને તો એમના બેક અને એબ્ડોમિનલ મસલ બહુ સારા રહેશે અને તમારો જે કમરની આયુષ્ય કહેવાય ને એ વધી જશે. એટલે ઘસારાને અટકાવી શકાશે. બીજી વસ્તુ કે તમે કોઈ પણ કસરત કરો છો, આઈધર યોગા કરો છો ઓર તમે જીમમાં કોઈ એક્સરસાઇઝ કરો છો, તમે પ્રોપર ટ્રેનર પાસે એક્સરસાઇઝ કરો. નહીં કે શીખાવ કોઈ માણસ હોય કે જે એમને રિસન્ટલી કોઈ એક્ટિવિટી સ્ટાર્ટ કરી અથવા દેખાદેખીમાં નહીં. એટલે ગ્રેજ્યુઅલી તમે ઇન્ટેન્સિટી વધારો, સડન એક્સરસાઇઝ ઉપર ના કૂદી જાવ. સેમ એવી રીતે યોગાસનો પણ છે કે ભાઈ કમરનો દુખાવો હોય તો કઈ ટાઈપના યોગાસન કરવા. બધા જ યોગા
ડિસ્ક પ્રોલેપ્સ વાળા પેશન્ટ માટે જરૂરી નથી હોતા. હમ. અને બધા જ યોગા તમારો ડિસ્ક પ્રોલેપ્સ અટકાવી ના શકે. ઘણા યોગા એવા છે હમ. કે જેમાં આગળ નમવાનું આવે હમ. એ ખરેખર ડિસ્ક પ્રોલેપ્સ વાળા પેશન્ટ માટે હિતાવહ નથી. અચ્છા. એટલે પ્રોપર અવેરનેસ જરૂરી છે. એટલે સર હમણાં જે આપણી આ વાતચીત થઈ એમાં વિટામિન ડી ડેફિશિયન્સી આ બહુ સામાન્ય સંભળાતો શબ્દ છે, તો એકચ્યુઅલી શું છે ને શું ધ્યાન રાખવું અને આગળ જતા શું એની દવાઓ લેવી જ પડે છે કે શું હોય છે રૂટીન? વિટામિન ડી ડેફિશિયન્સી છે ને ઘણા બધા પેશન્ટ પણ તમે મોઢે સાંભળતા હશો હા. કે સાહેબે મને B12 ને D3 નો રિપોર્ટ કરાવ્યો, મારા ઓછા જી, આવ્યા. જી. B12 ની અસર નસો ઉપર થાય, હા. D3 ની અસર આપણા મણકા અને સ્નાયુ ઉપર થાય. હા. હવે આપણા જે હાડકા છે ને એની બનાવટની અંદર તમને બધાને ખબર છે કે કેલ્શિયમની રિક્વાયરમેન્ટ હોય. હા. એટલે કેલ્શિયમ હાડકાની અંદર જો વધારે હોય એટલે પ્રોપર રિક્વાયરમેન્ટ પ્રમાણે હોય તો હમ. હાડકા આપણા મજબૂત રહે. જેમ જેમ કેલ્શિયમ ઓછું થતું જાય એમ એમ હમ. હાડકા આપણા નબળા પડતા જાય. હમ. હવે કેલ્શિયમને શરીરમાં ટકાવી રાખવા માટે વિટામિન D3 જરૂરી છે. અચ્છા. કે હા. વિટામિન D3 શું કરે કે કેલ્શિયમને આપણે જે ખોરાક લઈએ, હા. ખોરાક મારફતે જે કેલ્શિયમ આવે એ કેલ્શિયમને એબ્ઝોર્બ એટલે હા. શોષવા માટે D3 જરૂરી છે. હમ. જો D3 ના મળે ને તો કેલ્શિયમ પ્રોપર ઓબ્ઝર્વ ના થાય હમ. અને શરીરમાં કેલ્શિયમની ઉણપ વપરાય. એને કારણે શું થાય, તમારા મણકા, ઇવન હાથ પગની અંદર દુખાવો, સ્નાયુની અંદર દુખાવો એ કોમન છે. હા. હવે D3 બધાને ખબર છે કે D3 મળે સૂર્યપ્રકાશમાં, જી. સનલાઇટમાંથી. હા. હવે એવું છે કે અત્યારે સનલાઇટમાં નીકળે છે કોણ? હા. અને એ બી પ્રોપર સનલાઇટ એટલે અર્લી મોર્નિંગ નહીં, તમારે નોર્મલી 9 થી લઈને 11 વાગ્યાનો સમયગાળો છે. હા. એના અંદર જો ડાયરેક્ટ સનલાઇટ તમારી સ્કિન પર મળે હમ. તો એમાંથી D3 જનરેટ થાય. અચ્છા. એટલે હવે આપણી જે સિડેન્ટરી લાઈફ છે, ઇવન ઓફિસ વર્ક છે, એમાં સનલાઇટનો અભાવ, ઇવન આપણા છોકરાઓ પણ સ્કૂલિંગની અંદર હોય હમ. તો છોકરાઓની અંદર પણ આઉટડોર એક્ટિવિટીઝ ઓછી થઈ ગઈ. ઓછી થઈ ગઈ. એટલે અત્યારે નાના છોકરાઓમાં પણ D3 ડેફિશિયન્સી જોવા મળે યસ, છે. યસ. એટલે ખોરાક તો બરોબર જ છે કે ખોરાકની અંદર D3 સપ્લિમેન્ટ્સ લઈ શકીએ, પણ જ્યાંથી D3 બને છે એ આપણી એક્ટિવિટી ઓછી થઈ ગઈ કે સનલાઇટની અંદર આપણે ફરવાનું ઓછું કરી દીધું, સનલાઇટ એક્સપોઝર ઓછો થઈ ગયો, એને કારણે D3 ડેફિશિયન્સી અત્યારે યંગ એજમાં જોવા મળે છે. બરોબર સર, તો આ બધું આખું ક્લિયર થઈ ગયું. તો હવે એઝ અ ડોક્ટર તમે અમને જણાવો સોલ્યુશન કે શું કરવું અને શું ન કરવું, કારણ કે તમારા જે પ્રેક્ટિસ દરમિયાન જે કેસીસ આવતા હોય એવું પછી તમને એવું લાગે છે કે ખાસ આ તો વ્યક્તિઓને માહિતીની જરૂર ખ્યાલ હોવો જ જોઈએ કે આ બાબતે જાણતા હોય તો એને ભવિષ્યમાં સારું જોઈએ. આપણે બધા અવેર છીએ હાર્ટ ડિઝીઝ બાબતે. યસ. કે ઘણા બધાને ખબર હશે કે ભાઈ હૃદયનો દુખાવો મટાડવો હોય તો ઓઇલી વસ્તુ નહીં ખાવાની, એક્સરસાઇઝ કરવાની. બધાને હૃદયના સ્વાસ્થ્ય વિશે ખબર છે, પણ જેટલું હૃદયનું સ્વાસ્થ્ય ઇમ્પોર્ટન્ટ છે ને, બેકનું સ્વાસ્થ્ય, કમરનું સ્વાસ્થ્ય એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે દર્દીઓને સૌથી વધારે પ્રોબ્લેમ એ છે કે એમના વિશે અવેરનેસ ઓછી હોય છે. એટલે શું કરવું એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડાયટ બેલેન્સ લે, જે રૂટીન જો આપણે ખોરાક લઈએ છીએ બેલેન્સ ડાયટ હોવી જોઈએ, જેમાં પ્રોટીન અને વિટામિન્સ એડિક્વેટ ક્વોન્ટિટીમાં હોવી જોઈએ. બરાબર. બીજી વસ્તુ એક્સરસાઇઝ. એમાં બેક માટે કોઈ અલગ ટાઈપની કસરત કરવાની જરૂર નથી. અમે નથી કહેતા દર્દીઓને કે ભાઈ તમે જીમમાં જાઓ કે તમે વેઇટ લિફ્ટિંગ કરો. ખાલી જનરલ કન્ડિશનિંગ એક્સરસાઇઝ જે તમારી કાર્ડિયો એક્સરસાઇઝ છે, વોકિંગ, રનિંગ, જમ્પિંગ, સાયકલિંગ, એ તમારી રૂટીનમાં લઈ લો. બરાબર છે. તમે રૂટીનની અંદર અમે દર્દીને ઘણી વાર સલાહ આપતા હોઈએ કે ભાઈ તમે 4 કિલોમીટર સ્ટ્રેટ ના ચાલી શકો, કારણ કે 4 કિલોમીટર ચાલવા માટે સપોઝ કે 1 કલાકની જરૂર પડે, આપણે હળવી ગતિએ ચાલીએ તો કલાક ટાઈમ ના ફાળવો તો તમે હાફ એન અવર સવારે, હાફ એન અવર સાંજે, જેવી રીતે તમને અનુકૂળ પડે. પણ તમે રૂટીનની તમે ટાર્ગેટ ફિક્સ કરો, ભાઈ હવે તો બધા પાસે ડિજિટલ વોચ છે, 8,000 સ્ટેપ, 10,000 સ્ટેપ્સ, પણ ડેલી કરો. બરાબર. હવે જેને એજ છે 30s અપ અને તેને ખબર છે કે મારી જોબ જ સિટિંગ છે, 8 કલાક બેસવાનું છે, એને તો જરૂરી જ છે. હા, જેને ફિઝિકલ એક્ટિવિટી વાળી જોબ છે, જેને રૂટીન રોજબરોજની એક્ટિવિટીમાં જ એક્સરસાઇઝ થઈ જાય છે, એ લોકોને આ પર્ટિક્યુલર વસ્તુ નહીં કરે અથવા ઓછી કરશે તો ચાલશે, પણ જેને સિટિંગ જોબ છે એને તો આ જરૂરી જ છે, બેકની એક્સરસાઇઝ. બીજી વસ્તુ, સિટિંગ જોબ વાળા જે લોકો છે એના માટે ખાસ કે જેને કન્ટિન્યુઅસ કોમ્પ્યુટર ઉપર કે પર ઇવન બેંકમાં ડેસ્ક ઉપર બેસવાનું હોય 2 કે 3 કલાક, તો એને વચ્ચે વચ્ચે શોર્ટ બ્રેક્સ એટલે 5 કે 7 મિનિટનો બ્રેક લઈ અને બેકની થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી લેવી, જેથી તમારા બેક મસલ છે ને સ્પાઝમમાં ના જાય. એટલે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે દર્દીઓ માટે. અને બાકી રૂટીન મેં જે ચિહ્નો કીધા એ તમને ક્યારેય પણ જણાય ને તો સૌથી પહેલા માઇન્ડમાં એ વસ્તુ રાખવાની કે દરેક વસ્તુનો ઈલાજ છે, એમ આ વસ્તુનો પણ ઈલાજ છે. બસ અગત્યની વસ્તુ એ છે કે તમે કોની સલાહ લો છો અને તમે કેવી એક્ટિવિટી અપનાવો છો. પહેલા તો માઇન્ડમાંથી કાઢી નાખો છો સાયટિકા છે પણ સારું નહીં થાય,
10% પેશન્ટને સારું થઈ જ જાય છે, અને વિધાઉટ સર્જરી. અચ્છા, બરાબર છે. હા, હા. એટલે સર્જરીની જરૂર છે જ, ઓપરેશન કરાવવું જ છે એ માઇન્ડમાંથી કાઢી નાખો. પણ તમને તમારા કમર પ્રત્યે, ગાદી અને નસો પ્રત્યે જે થોડીક જાગૃતતાનો અભાવ છે એ તમારી મેન્ટાલિટી ચેન્જ કરવાની જરૂર છે. એટલે દર્શકોને એ જ કહેવું છે કે સાયટિકા કંઈ ગંભીર રોગ નથી, ક્યોરેબલ છે, આસાનીથી મટી શકે એવું છે. ખાલી અગત્યની વસ્તુ કે તમને એના વિશે જાણકારી નથી. એટલે તમારા આ કદાચ ક્લિપના માધ્યમથી દર્દીઓને પ્રોપર જાણકારી મળી હશે જી જી તો દર્દીઓ માટે સારું છે. અને સૌથી અગત્યની વસ્તુ કે ડર કાઢવાની જરૂર છે કે બેક પેઇન છે, કમરનો દુખાવો છે, સાયટિકા છે, ગભરાવ નહીં, ઈલાજ છે, અને આરામથી તમે તમારી રૂટીન જિંદગી પહેલા જેવી જ જીવી શકો છો. તો સર ખૂબ જ સરસ માહિતી અમને મળી. અને શ્રોતા મિત્રો, એક તો સામાન્ય વાત તમને પણ ખ્યાલ આવી હશે કે શરીરની કોઈ તકલીફ એના માટે ડરવાની જરૂર નથી, સાવધાનીની જરૂર છે, યોગ્ય સલાહની જરૂર છે. માત્ર તમે એઆઈ થ્રુ કે વોટ્સઅપ થ્રુ કોઈ માહિતી મેળવી અને ઉપચાર શરૂ કરો તે પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. અને તમારા કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસ આવકાર્ય છે, તમે પૂછી શકો છો, કમેન્ટ્સમાં લખો, મેસેજ અમને કરી શકો છો. સાહેબ સાથે વાત કરીને અમે એનું સમાધાન લાવશું. ધન્યવાદ સર.